એવું લાગે છે કે પેટનો ગોળો થઈ ગયો છે. આ બટાકા ખાઈ ખાઈને ગેસ થઈ ગયો. અને બીજું તો શાકે શેનું બનાવું? આ અત્યારે તો શાકભાજી એટલી મૂંઘી થઈ ગઈ છે તો શું લાવવાની શાકભાજી હવે તો. હવે એક તો બટાકા મૂંઘા છે પણ આ તો હગાવેલા આલે તો એટલે મૂંઘાતો ગેસ થઈ ગયો તો 2 વખત નેરશે બોલો. હવે કરવાનું શું? અને શાકભાજી તો જેટલી મૂંઘી થઈ જશે અત્યારે તો. અને અમારા જમાનામાં તો ખાલી રૂપિયો લઈને જાય, રૂપિયો તો ખોડ આવતી, પછી તેલ આવતું, પછી મરચું આવતું, શાકભાજી આવતી. અને શાકભાજી આવે તો 8 નું તો વધતો જ બોલો. અને અત્યારે તો કેટલો ભાવ વધી ગયો છે. 100 રૂપિયા લઈને જાય, 100 રૂપિયા તો આટલી ચકડી ખાલી શાકભાજી આવે બોલો. અને અત્યારે તો જેવું થઈ ગયું છે આ 100 રૂપિયાની શાકભાજી લગી ચકડી આવે. અને પહેલા તો જીવ જમાનો જતો અસલ. અને હવે તો આ વસ્તી વધારે થઈ જશે એટલે મારું બેટા ભાવ વધારી નાખશે બોલો. આ શું આવી જશે હવે તો. થોડી મારે શાકભાજી વાબા નથી ચારો. અમે જોઈ દૂધીનો રોપ હતો, પછી થોડો મરચાં વાવવાનો હતો, પણ મને શું ખબર હતી કે આ શાકભાજીનો આટલો ભાવ વધી જાય. પણ જેવો વધી જશે હવે તો હું બપોર પછી શું ખાયો એટલી મને તો આ ગેસ થઈ ગયા. હવે શું બનાવવાનું? બટાકા તો હવે ખાવા જ નહીં, આપસી જશે મને તો. બટાકા તો મોમે જ મને તો નહીં સારું લાગતું. હવે બટાકા નાઈ ગયો હશે. હવે શું બનાવું બપોર પછી? મરચું બનાવ? ના, મરચું નહીં ખાવું. મરચું ખાય તો પછી પેટમાં બળશે એટલે મરચું જ નહીં ખાવું. એટલે પૈસાજી મન કાલ સાહાલી તું તબીલી ભરી એટલે સા વંગારું. અને મને તો સા એવી ભાવે છે ને બાજરીનો રોટલો અને સા વંગારેલી શું ભાવે. ઓહો એકદમ હું તોતલાની એ જોતો તાની તોતલો મેથી વાવતો હતો. અને એરી મેથી હાલ મોટી મોટી થઈ જશે એટલે એરી તોતલાની કરીને હું મેથી લેતા આવું અને પછી મેથીવાળી કરી બનાવું. અને મને મેથીવાળી કરી તો બહુ ભાવે છે ભાઈ. એટલે જે આજ હું મેથીવાળી કરી બનાવ્યો, કાલ મરચાની આમ પામદાર સાફ અંકા દેવ એટલે બટાકા તો ખાવા જ નહીં પૂછો. ફટાફટ લેતા આવું. આ કેસે મારું બેટું ગઈ જ દુખી છે મારું બેટું. ખેતરમાં ઓટો નહીં માર્યો. હવે ટાઈમ મળશે પણ આ સમનાઈને કશું ફેદર મેદન તો નહીં કર્યું. આમ તો તમનું માથાડું છે પણ બિહોર છે. આ કેવા પડ્યા કને વાળ્યું છે. આમ તો બરાબર છે પણ મેથી વધારે પાણી જાય તો મેથી ફૂંકાઈ જાય. Oh no! જો કશું મેથી છું તો તમનાનું માથું ફોડી નાખ્યું. Oh shit! Oh shit! મોટી છે. આ ડુંગળી મસ્ત છે. આ તમને માથાડે સીધો તો વાકો કરી નાખે છે. આ ભાઈ છે પણ એ બહુ બિહોર છે. આ 2-3 દાડાથી હું મોટો હોય ભૂલી ગયો તો. તારી લગ્ના માથાડા તને કોઈ નથી એટલે કશું જત નથી એટલે તો આવડો મોટો ખાડો કરીને નાશો. આ માથાડું કૂતરા જેવું જ છે. Oh no! પાવળાએ ભરેલા છે અને કેમ આટલું બધું કર્યું ને હવે ના બધું નાઈ દીધું. જો ભરવાડ કર્યો છે તમને ને વિસળ છે. હવે જો હાબુ લેવા હોય છે જાતો છે તો એવો પકડું ને એવો મારું. આ માથાડો વિસળ છે
વધારે મેથી લાવવી પડશે. ચમકુ થોડો પોતાએ બનાવો અને પછી થોડી કઢી બનાવું. એટલે ઘણા દાડાથી કશું સારું સારું ગાધું નહીં એટલે પણ અહીં ખાઈ વળશું. ઘરનું છે તો થોડો તો સારો બાપો ભાઈ એટલે ગેસ બે બધું મટી જ જાય. તમને માથાનો પર એટલી રીત મળી છે તું બધું ફેદન મેદન કરી નાખે છે ઘેર જઈને થાપડાવ ને એવી રીતે લો નામ લીધો અને હાજર થઈ Oh shit! આલા પણ હું નહીં કર્યા. શું માન્ય મેં જુગા આ તું એ કર્યા હે આલા પણ હું શું કા કરું? બે દાડે હું ખેતર હમું તાજે નહીં એટલે વળી આ ભૂખલા કેવું નાહી દીધો ને ફેદન મેદન બધું કરી નાખ્યું છે. આલા કૂતરાને કરી છે રાતના ઈ તો. એ તું કૂતરા જેવો જ છી આલા પણ મન તો કૂતરો કેસી મોટે. તો આરે બધું તું જ કર્યું તાણી. આલા પણ હું શું કા ખોદું અને મારા ઉકેલા જોડે મુકો ગોળો ના થઈ ગયો કોઈ હવકે. આ તું શેડો ખોદ્યો છે જોઈ એ પણ હું શું કા ખોદું પણ? શું કરવા ખોડું આ મારે શેડો એટલે તને ગમતું જ નહીં. અલ્યા એક તો એને ખોદ્યો છે અને પછી મારને મારતો હશે જૂઠું. તમને માર ખાય પછી એટલે એમ તો તને માર કહું પાહો આ તો પણ તું બે ત્રણ વેટાડી તો પછી હું હાટું વાળ્યો. હા પણ આ ખોદ્યું છે કેમ પાણી એટલે પણ હું નહીં ખોદ્યો આ તો પણ કૂતરાને ખોદ્યું છે. આ કૂતરા જો તું સી તારા નખ કૂતરા જેવા છે અને તું એ જ ખોદ્યું છે જોઈ એટલે હું નહીં ખોદ્યું. આ દુજી કેટલું ખોદ્યું અલ્યા પણ ઈ તો કૂતરા ખોદી ઈ તો રાતના આવે ને ઈ તો બુન આવતો છે ને ખોદતો છે ઈ તો. અલા તું એ જ ખોદ્યું છે બંધા અલ્યા પણ હું નહીં ખોદ્યું એટલે કોઈ ક્યાંનું અને મુએ બે ત્રણ દાડા આટલા આવ્યો નતો તું નતો ને એટલી કરતો. આઈ નતું વાળી નું એટલે ઇમરાન કી છે વડી. અરે હવે ચીચમાં આઈ તું બોલે કૂતરા તમારી થોડી મીઠી બીધી હે. હા એકદમ તમે વાવતા હતા ખબર છે આતી પણ હુકાઈ ગઈ કેમ શિખર તું તો મુકાઈ જીતે. એટલે પાણી કે વધારે પાઈ નાખ્યો ને એટલે હુકાઈ ગઈ એટલું બધું પાવાનું તું અને તો તમે તો જતા હતા ના. હું તો ઘેર હતો તું તારે માલો કે મેથી સે પણ તને હાલવી નહીં ચમ તું હાલ શું કહેતો તો શું કે હાટું વાળ્યો નિવાળ બસ નિવાળ હો. હા અમાર તો હાલવી નહીં મેથી Oh shit! તમે મીઠી આલો એટલે હું તમને સારું સારું ખાવાનું દૂધ બને નાખ્યો. મને ખાવ જે હું શું બનાવવાનું છું કહું? થોડો પોતાએ બનાવે છે અને થોડી કઢી બનાવીને ખાવી છે. બે ત્રણ દાડા કશું ગાતું નહીં એટલે થોડું ગેસ થઈ ગયું છે મને તો બહુ. ના પણ હું નહીં બની ખાવ હાર બને તો આપણે બે પરોઠા ખાઓ. પરોઠા જેવું તારું મોઢું છે નેકર મને થાપાયો અને તને શાક બનાવી દો શાકે ખા ચાલશે અમારે તો. હા પોતે જો બટાકા પડ્યા હતા ના ના પચાસ નોમે જ આવો નહીં યાર અપસી જશે મન તો. ગેસ થઈ ગયો ગેસ. નેકર નથી પેલી મારી મેથી સમળાઈ જા નેકર અલા પણ મેથી આલો કી નેકર ની યાર અલા તમે મેથી નહીં આલો એટલે ના આલો કી યાર ઈ મેથી. અલે કહું છું પણ મેથી વેચવાની છે અરે પણ પૈસા આલે તો લઈ જઉં છું. આ જેલી છે પણ ના પણ મન તો ચાલશે મને ચાલશે તું તારે માલો કે એ ગાડી યાર તું તારે યાર મને બહુ ભૂખ લાગી છે. અરે ભૂખ લાગી હોય તો હું કરું નેકર કી અલે તું તારા હું જઉં જાણ મારે નહીં આલવી કોમ જાકે છોટું પણ જાઓ તો મેં કહ્યું એટલે તમારે મેથી નહીં આવી ઓ ચમ પણ અપુજી અલે ના તને કહું છું મારી મેથી સમળાઈ જાય અરે તે ખાલી બે ડોકામાં બેલ તો ચાલશે. માં બેન Oh no! અરે તમને ના તો પાડી પણ હાલો કે શું જાશે હું પણ મારે વેચવાની છે પણ વેચે શું કરશું કેજો. વેચી પૈસા લાવ્યો બસ મારો કે બહુ પૈસા લુબા તો છે ને તું બોલો 1.5 કરોડ એક તો સમજો હું તો એટલે આટલા બધા હોતા છે તું કે પૈસા આલુ ના ભાઈ ના તો તારા મેથી આલો કે જબ્બર માં
કઢી બનાવી ખાવી યાર ઈમણે સા વંગારીને બનાવી જા તો દુધરા તમે એવું કહેતા હતા કે કોઈની શરમ ના રહે તો શાક મળે તો કે યાર વેકન આપણે બે ખાઈ લો વળી તમે કહેતા તમને કે કોઈની શરમ નહીં ખાલી મેથી એકલી ના લીધો એમો ખબર કહેતા હતા અમને મને નશ્યો આ તો કીધું કરી કોચ બટાકા પડે લ્યોડા આપણે બે ખાવા શાક ના હોય લ્યા અરે ઓય જાની યાર તું એક વાત કર તમે એમાં જોડે આવજો તમને